નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અથવા આ વિડીયોને છેલ્લે સુધી જોજો, પછી તમને આપોઆપ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું મન થશે। કારણ કે બાળકો, તમે ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો છો અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રોને સતાવતી જે મૂંઝવણ છે કે સાહેબ અમે મહેનતુ છીએ, મહેનત કરવા માટે તત્પર છીએ, લખવાની ધગશ છે, વાંચવાની લગન છે, છતાં સર પ્રોબ્લેમ એ આવે છે કે કેમ વાંચવું અને કેવી રીતે વાંચવું કે જેથી હવે અમારી પાસે રહેલો જે સમય છે એ સમયમાં અમે બેસ્ટ સ્કોર કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, હું એક તમને સરસ મજાનું ઉદાહરણ આપું તો બળદની જે જોડ હોય એને ખેતરમાં જો છૂટી મૂકી દેવામાં આવે ને સાહેબ, તો એ બળદની જોડથી ખેતરમાં કોઈ ફાયદો થતો નથી, ખેડૂતને કોઈ એનાથી ફાયદો થતો નથી। પણ એ જે બંને બળદ છે એટલે કે બળદની જે જોડ છે એને બાળકો હળ સાથે વ્યવસ્થિત જોડી દેવામાં આવે, એની જોતર કરવામાં આવે અને પછી એ બળદને ખેતરમાં હળ સાથે ચલાવવામાં આવે ને તો એ બળદ ખેતરમાંથી સારું એવું ઉત્પાદન વધારવા માટે મદદરૂપ થઈ શકે છે, ખેડૂતને મદદરૂપ થઈ શકે છે। આવું ક્યારે બન્યું સાહેબ? પ્રોપર સિસ્ટમેટિક મહેનત થઈ ત્યારે, બાકી બળદમાં તાકાત તો હતી જ। તો બસ વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે આવું થઈ રહ્યું છે। તમારી પાસે તાકાત છે, મહેનત કરવાની શક્તિ છે, મહેનત કરવાની ધગશ પણ છે। પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્રોબ્લેમ આવે છે કે કેવી રીતે મહેનત કરવી, પહેલા કેવી રીતે વાંચવું અને મારી પાસે રહેલા સમયનું પુષ્કળ મેનેજમેન્ટ કઈ રીતે કરવું। સાહેબ, આજે બધા પાસે છે ને આખા ગુજરાતના જેટલા વિદ્યાર્થી મિત્રો હમણાં 2024-25 એટલે કે ફેબ્રુઆરી માસમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે, આ દરેક વિદ્યાર્થી મિત્રોને સમય સરખો જ મળ્યો છે। બધાની એક્ઝામ એક જ સેમ ડેટ પર લેવાની છે, છતાં કોઈ વિદ્યાર્થી બહુ સારો સ્કોર કરે છે, કોઈ વિદ્યાર્થી સારો સ્કોર નથી કરી શકતા। એનું રીઝન શું, એનું કારણ શું? એનું કારણ છે બાળકો આડેધડ મહેનત, હે ને, કોઈ પણ જાતના પ્લાનિંગ વિના મહેનત। બાળકો, તમારી માટે હું ખાસ એક સરસ મજાનો રોડ મેપ તૈયાર કરીને આવ્યો છું। એમાં હું તમને સમજાવીશ કે તમારી પાસે દરરોજ કેટલો સમય વધે છે અને ડિસેમ્બર મહિનાનો રોડ મેપ આપું છું। બાળકો, ડિસેમ્બર મહિનો એટલે એવો સમય છે કે જેમાં તમારો અભ્યાસક્રમ હજુ શરૂ હોય છે, એટલે હજુ તમારે અમુક ચેપ્ટરો ભણવાના બાકી છે, ટૂંકમાં તમારો સ્કૂલ ટાઈમ હજુ શરૂ છે, બધો સિલેબસ પૂર્ણ થયો નથી। તો એને આધીન તમે આ એક મહિનો, આ એક ડિસેમ્બર મહિનો પૂરતો આ બાળકો રોડ મેપ ફોલો કરો, અવશ્ય તમને ફાયદો થશે। આઈ એમ ડેમ શ્યોર કે તમને ખૂબ ફાયદો થશે। પણ ક્યારે? પહેલા તો તમને ખુદને ખબર હોવી જોઈએ કે મારી પાસે કેટલો ટાઈમ છે અને કેટલો ટાઈમ મારે દરેક વિષયને ફાળવવાનો છે। ઓકે, જો આ ટાઈમ ટેબલ આપણી પાસે નહીં હોય, આ મેનેજ આપણે નહીં કરી શકીએ, તો આપણી પાસે જે ટાઈમ છે, પ્રોડક્ટિવ ટાઈમ કે જેમાં આપણે ખૂબ સારું પરફોર્મન્સ કરી શકીએ તેમ છીએ, સારું એવું વાંચી શકીએ તેમ છીએ, ઘણા બધા દાખલા અકાઉન્ટ સ્ટેટના ગણી શકીએ તેમ છીએ, એ બધો ટાઈમ સાહેબ વેસ્ટ થઈ જશે જો પ્રોપર પ્લાનિંગ નહીં હોય ને તો ક્યાંક ને ક્યાંક વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ દ્વારા, અમારા દ્વારા તમને એક સરસ મજાનો રોડ મેપ આપવામાં આવે છે। આ રોડ મેપને ડિસેમ્બર મહિનાના એન્ડ સુધી બાળકો ફોલો કરજો। જોઈએ આ રોડ મેપમાં પહેલા તો તમને હું એ સમજાવું કે તમારી પાસે સમય કેટલો છે બાળકો। ઓકે, સમય કેટલો છે? જો બાળકો, આપણી ડેઈલી નો ને દરરોજનું આ પ્લાનિંગ આપું। જો હવે કેવું છે, આખા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો બધા પાસે કયા ટાઈમમાં ફુરસદ છે, કયા ટાઈમમાં ફ્રી છે, બધાનું શેડ્યુલ અલગ અલગ છે। તો હું છે ને તમને તમારો ફ્રી ટાઈમ બતાવવા જઈ રહ્યો છું। ઘણાને એ જ નથી ખબર હોતી કે હું કયા ટાઈમમાં ફ્રી પડું છું, તો હું તમને એ બતાવું છું કે તમે ફ્રી ક્યારે પડો છો અને આ ફ્રી ટાઈમમાં તમારે શું કરવાનું છે। ફોર એક્ઝામ્પલ, અહીંથી આપણે લેતા જઈએ બાળકો, તો આપણી પાસે દિવસમાં કુલ કેટલા કલાક છે? 24 કલાક છે। હાલો, આ 24 કલાકનો પેલા હિસાબ કરીએ બાળકો, હે ને, આનો આપણે કરીએ હિસાબ। તમારો, મારો, દુનિયાના દરેક લોકો પાસે છે તો 24 કલાક જ ને, તો આ 24 કલાકનો આપણે હિસાબ કરીએ। ચાલો બાળકો, હિસાબ આપણે કરવા માટે સૌથી પહેલો પોઈન્ટ હું તમને ગણાવું કે સ્કૂલ।
હવે તમે શાળાએ અત્યારે જાઓ છો કારણ કે હજુ તમારું સ્ટડી શરૂ છે, તો હું લખું છું સ્કૂલનો સમય. હાલો, હવે હું એ સ્પેસિફાઈડ નહીં કરી શકું કારણ કે મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો કોઈની બપોર પાળી સ્કૂલ છે, કોઈની સવાર પાળી સ્કૂલ છે, પણ હું તમને ટાઈમ મેનેજમેન્ટ કરી આપું. બાળકો, સ્કૂલનો સમય તમે એટલે સ્કૂલમાં તમે ફાળવો છો 5 કલાક છે. 5 કલાક તમે સ્કૂલમાં ફાળવો છો ભણવા માટે, પ્લસ આપણે 1 કલાક જોડી દઈએ. આ 1 કલાક મેં શેનો જોડ્યો બાળકો? સ્કૂલે જવાનો, વળી સ્કૂલેથી પાછું રિટર્ન આવવાનો, તો સ્કૂલેથી આવવા જવાનો સમય આ મેં જોડી દીધો. એટલે ટોટલ કેટલા કલાક થઈ ગયા બાળકો? 6 કલાક. જોજો, આખું તમને બહુ પ્રોપર સમજાવીશ, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, હવે એક બીજો મેન જે સમય જેમાં આપણો સૌથી વધુ ટાઈમ ખર્ચાય છે એ સમય લે. જો હવે સ્વાભાવિક છે, આ ભણવાનો સમય છે, એ તો આપણે ધ્યાન રાખીને કોન્સન્ટ્રેશન થી ભણવાનું શું, એ સિવાયનો જે સમય વધે ને એ સમયનો શું ઉપયોગ કર્યો, અને એ ઉપયોગ જો તમે કરશો તો બેસ્ટ સ્કોર કરી શકશો પરીક્ષામાં, તમને કોઈ નહીં રોકી શકે. તો આ જેટલો ટાઈમ હું ગણાવું છું ને બધો ટાઈમ બાદ કરતા તમારી પાસે જે સમય વધે છે ને એ ટાઈમમાં તમારે શું કરવાનું છે ને એનું તમને રોડ મેપ આપું છું સાહેબ. તો હવે સમજો કે સ્લીપિંગ ટાઈમ એટલે ઊંઘ. સમજો કે તમે દિવસ દરમિયાન એટલે રાત્રિની ઊંઘ ને બધું એ તમે ગણો, દિવસે પછી સૂતા નથી આપણે, તો 6 થી 7 કલાકની ઊંઘ આપણે લેવી જ જોઈએ, તમારે પણ લેવી જોઈએ. ઓકે, તો 6 થી 7 કલાકની ઊંઘ એટલે આપણે અહીંયા લખી લઈએ કે ભાઈ 7 કલાક. કોઈને સવારે રાતની ઊંઘ 6 કલાકની લઈ છે, કોઈ બપોરે 1 કલાક સુઈ જતું હોય, તો ટોટલ આપણે લઈ લઈએ 7 કલાક. પછી આપણે સમજો કે તમે કોઈ પણ ટ્યુશનમાં ન જતા હો તો તમારી પાસે હું જે ટોટલ ટાઈમ તમને એમ કહીશ ને કે આટલો ટાઈમ તમે ફ્રી પડો છો, એમાં એ ટાઈમ જોડી દેવાનું. જો ટ્યુશન ન જતા હો તો, જો તમે કોઈ ટ્યુશનમાં જાઓ છો અથવા તમે વિદ્યાકુલમાં આવો છો લેક્ચર ભરવા માટે, કારણ કે વિદ્યાકુલ પણ હજુ ઘણી બધી તૈયારી કરાવવાના છે, વિદ્યાકુલનો પણ આઈએમપી બેચ આવવાનો છે. ઓકે, તો વિદ્યાકુલમાં તમે આવો છો અથવા તો કોઈ ટ્યુશનમાં જાઓ છો, તો આપણે એનો 3 કલાકનો સમય ફાળવી દઈએ. કોઈ જગ્યાએ 2.5 કલાકનું ટ્યુશન હોય, કોઈ જગ્યાએ 3 કલાકનું હોય. ચાલો, એટલે 3 કલાક બીજી નીકળી ગઈ. ઓકે, 3 કલાક બીજી નીકળી ગઈ. ત્યારબાદ નંબર 4 પર આપણે લઈ લઈએ લંચ પ્લસ ડિનર. એટલે ટૂંકમાં સવારથી સાંજ સુધી બપોરનું લંચ છે, સાંજનું ડિનર છે, સવારનો બ્રેકફાસ્ટ છે, આ બધામાં બાળકો આપણે ટોટલ ફાળવી દઈએ 1 કલાક. આ 1 કલાક તો આમ જો મોઢામાં કોળીઓ નાખીને ચાવવાનો મેં આપ્યો. હા, પછી ખાધા પછી મને ખબર છે તમારી ટેવ, ખાધા પછી તમે સીધા કામે લાગી જતા નથી, હે ને? એટલે જમી લીધા પછી તમને હું રેસ્ટ ટાઈમ આપું છું. હાલો, તમારો રેસ્ટ ટાઈમ. હવે રેસ્ટ તમે ગમે ત્યારે કરી શકો. ઘણાને એમ થાય કે ભાઈ જમી લીધા પછી સર મારે અડધો કલાક તો આરામ કરવો જ પડે, નહીતર સાહેબ ભેગું ન થાય ને ઊંઘ આવે, તો પછી કરવાનો અડધો કલાક આરામ. ઘણા એમ કે સાહેબ આપણે જમીને વાંચવા બેસીએ ને એટલે આપણને ફાવે તો વાંચવા બેસવાનું. અચ્છા, ઘણા એમ કે સાહેબ બપોરના ટાઈમે મારે આરામ કરો. તમને જ્યારે મજા આવે ને ત્યારે રેસ્ટ ટાઈમ લેવાનો, પણ રેસ્ટ ટાઈમ લેવાનો છે આખા દિવસમાં માત્ર ને માત્ર 2 કલાક. ઓકે, 2 કલાક, પણ કયા 2 કલાક તમને સ્યુટેબલ હોય ને તે તમને સ્યુટેબલ હોવા જોઈએ એવા 2 કલાકનો ટાઈમ લેવાનો છે. પછી 1 કલાક મેં ફાળવ્યો છે સ્કૂલના લેસન માટે. સ્કૂલનું કોઈ લેસન હોય, સ્કૂલમાં પણ ફ્રી પડો ને ત્યારે ફાકા ફોજદારી બંધ કરી સ્કૂલનું લેસન ત્યાં કરવાની કોશિશ કરાય, એટલે ઘરે એટલો ટાઈમ આપણે બચાવી શકીએ સાહેબ. તો સ્કૂલના લેસન માટે મેં ફાળવી દીધો છે બાળકો 1 કલાક. ઓકે, તો ટોટલ પાછો 1 કલાક સ્કૂલના લેસન માટે ફાળવ્યો છે. હવે બાળકો હું છેલ્લે ટોટલ મારું છું, તમે આ બધાનું ટોટલ કરો. 6 ને 7 13, 13 ને 3 16, 16 ને 1 17, સોરી, ઓકે, હા, 16 ને 3 17, 12 ને 13 16 17 19 ને 20 કલાક થઈ. કેટલી બાળકો? આ 20 કલાક એવી છે જે તમારે તમારા ડેઈલીના શેડ્યુલમાં ડિસેમ્બર મહિના દરમિયાન આપવાની છે. હવે સ્વાભાવિક છે તમે સ્કૂલનો સમય તો ચેન્જ નહીં કરી શકો, સ્લીપ ઊંઘવાનો સમય ચેન્જ નહીં કરી શકો, ટ્યુશન છે, વિદ્યાકુલ છે, પછી લંચ ડિનર છે, આટલો ટાઈમ તો આપવાનો આપણી લાઈફને સાહેબ. એ સિવાય 20 કલાક બાદ કરતા વધારાનો ટાઈમ હજુ કેટલો વધે છે બોલો?
તો વધારાનો ટાઈમ બાળકો વધે છે 4 કલાક. તો દરરોજ આપણી પાસે ટોટલ 4 કલાક વધે છે. બાળકો હું તમને ખાતરી આપું છું, આ ડિસેમ્બર મહિના દરમિયાન ટ્રસ્ટ મી, અમારા પર વિશ્વાસ કરીને 1 મહિનો સુધી તમારી પાસે દરરોજ વધતા 4 કલાકનું પ્રોપર પ્લાનિંગ બનાવો. હું તમને એનું પ્લાનિંગ પણ આપું બાળકો, હે ને, તમને એનું પણ પ્લાનિંગ આપું. તમારી પાસે 4 કલાકનો સમય વધે છે. જો દરરોજ 4 કલાકનો સમય વધે છે, બધું જ કામ કરતા છે, બધું જ કામ કરતા સાહેબ. તો હવે આપણી પાસે ડિસેમ્બર મહિનો છે, આપણે લઈ લે ભાઈ ડિસેમ્બરમાં આપણી પાસે ટોટલ 4 અઠવાડિયા છે એમ સમજો. ઓકે, એટલે હું તમને છે ને આવી રીતે જો આખું પ્લાનિંગ આપું. ફોર એક્ઝામ્પલ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. ઓકે, તો મંડે બાળકો મેં જો 4 કલાક છે, હું એમ લઈ લો કે હાલો ફર્સ્ટ કલાક, આ પહેલી કલાક, આ સેકન્ડ અવર છે, આ બીજી કલાક, આ થર્ડ અવર અને આ ફોર્થ અવર. તમારી પાસે તો સાહેબ 4 કલાક છે. તો તમારે સમજો સોમવારનું પ્લાનિંગ બનાવવું હોય તો હું એમ કહું કે ભાઈ પ્રેક્ટિકલ વિષયને પણ ધ્યાનમાં લેવો પડે, થિયરી વિષયને પણ ધ્યાનમાં લેવો પડે. બીજું સાથે 7 વિષયને ધ્યાનમાં લેવા પડે, કારણ કે આપણું જે રિઝલ્ટ છે એ કોઈ એક વિષયનું નથી આવવાનું. તો બધા વિષયને પૂરતો ન્યાય આપવો હોય તો મેં શું પ્લાનિંગ કરી દીધું કે સોમ, મંગળ, બુધમાં સૌથી પહેલા તમારે કરી લેવાનું અકાઉન્ટ, પછી કરી લેવાનું બાળકો ગુરુ, શુક્ર, શનિમાં સ્ટેટ. દરરોજ તમારી પાસે 4 કલાક છે હો. ઓકે, દરરોજ તમારી પાસે 4 કલાક છે. સમજો કે અહીંયા તમે કરી લીધું ઇકો, પહેલા હું લખી દઉં પછી તમને સમજાવું. અહીંયા લઈ લીધું બીએ. ઓકે, ત્યાર પછી અહીંયા લઈ લીધું બાળકો ઇંગ્લિશ ભાષાના વિષય, અહીંયા લઈ લીધું ગુજરાતી. જોઈ છે. હવે તમને એમ થાય સાહેબ તોય દરરોજ 1 કલાક વધે છે, જુઓ, અને પાછો રવિવાર પણ વધે છે. અહીંયા જુઓ, દરરોજ 1 કલાક તો વધે જ છે, સાથે સાથે રવિવાર પણ વધે. મતલબ શું થયું, સોમવારે તમારે 1 કલાક અકાઉન્ટ કરવાનું 1 કલાક ઇકોનોમિક્સ વાંચવાનું 1 કલાક ઇંગ્લિશ કરવાનું સોમવારે. મંગળવારે સેમ, બુધવારે સેમ, ગુરુવારે શું લેવાનું, સ્ટેટ બીએ ગુજરાતી, સ્ટેટ બીએ ગુજરાતી, સ્ટેટ બીએ ગુજરાતી. આવું બાળકો મહિનામાં બધા વિષય 4 વખત તમારા હાથમાં આવશે. ઇમેજિન કરો કેટલો ફાયદો થશે. મહિનામાં 4 વખત આ વિષયો તમારા હાથમાં આવશે. કેટલું ડીપ પ્લાનિંગ કરેલું છે બાળકો, આના વિશે વિચારજો. હવે સમજો કે તમને એમ થાય દરરોજ સાહેબ 1 કલાક વધે છે, એમાં શું કરાય? એક તો તમારો એક એક્સ્ટ્રા વિષય છે એસપીસીસી, અથવા કોઈને હોય કમ્પ્યુટર, તો આ વિષયની તૈયારી કરો. અને સાથે સાથે બાળકો જે વિષયમાં તમે નબળા છો, તે વિષય આ વધારાના ટાઈમમાં લ્યો છે, તે વિષય આ વધારાના સમયમાં ઉપાડો. આઈડિયા આવી ગયો હે ને? અને વિદ્યાર્થી મિત્રો ખાસ એ કહી દો, હવે સમજો તમારી પાસે રવિવાર પણ છે. રવિવારે શું કરવાનું બાળકો? રવિવારે કરવાનું ફાસ્ટ રિવિઝન. જો હવે આમાં હું મારી સલાહ એડ કરું તો બાળકો હવે કરવાનું કેવી રીતે કામ, જો રવિવારે છે ને 4 રવિવાર આવશે બરોબર, એમ સમજો ડિસેમ્બરમાં ઉદાહરણ તરીકે. તો રવિવારે શું કરવાનું, દર રવિવારે તમારે જે ટોપિક, દરેક વિષયના જે ટોપિક તમને બહુ જોરદાર ને પાવરફુલ ઓલરેડી આવડે છે એનું ફટાફટ રિવિઝન કરી નાખવાનું. અચ્છા, ડિસેમ્બર મહિનો પછી આપણી પાસે જાન્યુઆરી આખો છે, તો ડિસેમ્બર મહિનામાં અહીંયા જે મેં ટાઈમ ટેબલ બનાવ્યું ને એમાં કયા ટોપિક લેવાય? જે ટોપિક તમને ઓછા ફાવે છે, જે ટોપિક ગણવામાં તમને મુશ્કેલી આવે છે, જેમ કે અકાઉન્ટના દાખલા, સ્ટેટના દાખલા ગણવામાં મુશ્કેલી આવતી હોય, ઇકોનોમિક્સના અમુક એવા ટોપિક જે તમારથી જલ્દી મોઢે નથી થતા, બીએના અમુક એવા મુદ્દાવાળા ટોપિક જે તમને અઘરા લાગે છે, ગુજરાતી ઇંગ્લિશમાં ગ્રામર, ગુજરાતીમાં ગ્રામર, આવા હાર્ડ ટોપિક છે ને એ આ સમયમાં કરાય. કારણ કે હજુ આપણી પાસે સમય છે ને, એટલે આપણે ટાઈમ કાઢીને વિચારી શકીએ. પછી જ્યારે સમય નહીં હોય ત્યારે નથી આવડતું કરવા બેસશો ને તો ભેગું જ નહીં થાય સાહેબ.
કારણ કે જ્યારે સમય જ ઓછો છે ત્યારે નથી આવડતું કરવાનો મતલબ નથી, ત્યારે તો આવડતું હોય ને એનું ફાસ્ટ રિવિઝન કરવાનું હોય. તો આખું પ્લાનિંગ તમને મેં મસ્ત આપી દીધું. દરરોજ તમારી પાસે 4 કલાક વધે છે. લ્યો, આ 4 કલાકમાં બાળકો આટલું તમે બેસ્ટ કામ કરો એટલે ક્યારે વાંધો આવશે નહીં. અને અત્યારે ડિસેમ્બર મહિના પૂરતું તમારે આ ડિસેમ્બર મહિના પૂરતું શું કરવાનું ખબર? પ્રથમ પરીક્ષાનો જે કોર્સ હતો, એટલે હું તો એ ત્યાં સુધી કહું 75% કોર્સ તમારે કરી નાખવાનો. યાદ રાખજો, 75 થી 80% કોર્સ કરી નાખવાનો. સમજ પડે છે? હા કે ના? અકાઉન્ટ હોય તો એમાં 13 ચેપ્ટર હોય, તો તમારે એમાંથી ટોટલ 8 કે 9 ચેપ્ટર તો થઈ જ જવા જોઈએ. BA હોય એમાં 12 ચેપ્ટર હોય બાળકો. ઓકે, તો એમાંથી 7, 8, 9 જેટલા ચેપ્ટર થઈ જવા જોઈએ. અને આવી રીતે દરેક વિષયનો ડિસેમ્બર સુધીમાં, ફરીથી કહી દઉં છું, આ જેટલા વિષય લખ્યા અત્યારે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, શું કરવાનું? જે ટોપિક તમને હાર્ડ લાગે છે, જે વિષયના, એ હાર્ડ ટોપિક નથી આવડતા તો લખીને તૈયારી કરો. અને જે ટોપિક હાર્ડ લાગે છે એ તૈયારી કરો. રવિવારે શું કરવાનું? જે દરેક વિષયના 7 વિષયના એમાંય પાઠ પાડી દો. રવિવારે જે ટોપિક તમને બહુ ઈઝી લાગે છે પણ તમને એમ થાય છે કે ભાઈ ભૂલાઈ ગયું છે, તો એકવાર રિપીટ કરવાથી આવડી જાય એમ હોય એવા ટોપિકનું ફટાફટ રિવિઝન કરી નખાય સાહેબ. આટલું કરશો ને એટલે તમે બેસ્ટ સ્કોર કરી શકશો સાહેબ. ડિસેમ્બર મહિનાને વેડફી નાખતા નહીં. આ જે મેં તમને પ્લાનિંગ આપ્યું છે ને, એ પ્લાનિંગ બહુ બેસ્ટ પ્લાનિંગ આપ્યું છે. જો પહેલા તો તમને અહીંથી ખબર શું પડી? ખબર એ પડી કે તમારી પાસે દરરોજ 4 કલાક વધે છે. હા, ઘણા ટ્યુશન ન જતા હોય એની પાસે દરરોજ 7 કલાક વધે છે સાહેબ. તો આ કલાકને યુટિલાઇઝ કરો. એવી રીતે તમારા શેડ્યુલમાં આ કલાકને ફિટ કરો. તો ઘણા હવે એમ પૂછશે કે સર ક્યારે વાંચવું જોઈએ? જો એનો સિમ્પલ ઉત્તર આપો. આમાં મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ જોડાયા છે. ઓકે, જો બધા વિદ્યાર્થીઓની વાંચવાનો સમય જુદો જુદો હોય. કોઈ વિદ્યાર્થીને સાંજે વાંચવું ગમે છે, કોઈ વિદ્યાર્થીને સવારે વહેલા ઉઠીને વાંચવું ગમે છે. પણ મારું એવું માનવું છે કે બપોરનો સમય હોય ને તમે જો ફ્રી પડતા હો તો બપોરના સમયે અકાઉન્ટ અને સ્ટેટ જેવા ગણતરીના વિષય કરાય. સાંજનો સમય 9 વાગ્યા પછી, ફોર એક્ઝામ્પલ 9-11 વાગે તમે સુવા જાઓ છો, તો 9 થી 11 તમે 2 કલાક ફ્રી પડો છો, તો આ 2 કલાકનો સમય એવો છે કે જેમાં તમે થાક અનુભવો છો, શરીર તમારું થાકી ગયું છે, તો આ 2 કલાકના સમયમાં તમારે વળી પાછું અકાઉન્ટ સ્ટેટ કરાવીને જે સમય તમને એમ લાગે કે આ સમયમાં હું ફ્રેશ છું, મારું શરીર અને મારી આંખો એકદમ ફ્રેશ છે, થાકેલા નથી, ત્યારે તમારે વાંચનના વિષય ઇકો, BA, SPCC, ગુજરાતી અને ઇંગ્લિશ આવા વિષય ઉપાડે. તો આ બધું તમારે તમારી રીતે નક્કી કરવું પડે. કારણ કે અહીંયા જોડાયેલા હજારો વિદ્યાર્થીઓ હોય, બધાના માઇન્ડસેટ જુદા જુદા હોય, બધાનું શેડ્યુલ જુદું જુદું છે. મેં કીધું એમ, કોઈને બપોરે વાંચવું ગમતું હોય, લ્યો તો પછી બપોરે અકાઉન્ટ ન કરે અને વાંચે તોય ચાલે. એટલે એવો કોઈ નિયમ નથી. પણ 90% કેસમાં બપોરનો સમય એવો છે જેમાં ખાધા પછી ઊંઘ આવે, તો ઊંઘ ન આવે એના માટે ગણતરીના વિષય લેવાય. સાંજે સવારથી સાંજ સુધી મહેનત કરી હોય એટલે શરીર થાક્યું હોય તો સાંજના સમયે વળી પાછા ગણતરીના વિષય લેવાય. દિવસ દરમિયાન ફ્રેશ હોઈએ ત્યારે વાંચનના વિષય લેવાય. વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બર મહિનો, આ 1 મહિનો તમને સંભાળી લ્યો. જો આનો સારો રિસ્પોન્સ મળશે, મને છે ને દરેક વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ જોઈએ છે. ડિસેમ્બર અત્યારે કામ શરૂ થઈ જાય તોય કમેન્ટ કરવાની છે, ડિસેમ્બર પૂરો થાય પછી પણ કમેન્ટ કરવાની. સારો રિસ્પોન્સ મળશે તો તમારા માટે હજુ પણ જાન્યુઆરી માસનો રોડ મેપ લાવશું. મળીશું વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો તમને બેસ્ટ સારો લાગ્યો હોય, તમારા માટે બનાવ્યો છે સાહેબ, તમારા જીવનમાં, તમારા શેડ્યુલમાં, તમારી પરીક્ષાના ટાઈમ ટેબલમાં ઉતારો એના માટે બનાવ્યો છે. અને તમે ઉતારશો તો અમને અતિ આનંદની અનુભૂતિ થશે. અને આ વિડીયોના માધ્યમથી જો તમને ફાયદો થયો હોય તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને બાળકો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને તમારા અઢળક મિત્રો સુધી શેર કરી દો. આભાર.